મારી આને બોલવાનું હું ધારાસભ્ય છું. ધારાસભ્ય શ્રી આજે ખેડૂતોને ગાયડું બોલ્યા છે. એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો ત્યારે ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે. ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? એ પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો. આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની. અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને.